બધા જ લોકોને ગોળ ચૂરમાના લાડુ તો પસંદ હોય જ છે, પણ જ્યારે બનાવવાની વાત આવે ને ત્યારે થોડી ઝંઝટવાળું કામ છે અને તેમાં ઘી તેલનો ઉપયોગ પણ વધારે થાય છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ યુનિક રીતે ગોળ ચૂરમાના લાડુ એ પણ ફટાફટ રીતે બિના ઝંઝટ તૈયાર થશે. સાથે માત્ર 2 ચમચી જેટલા ઓછા ઘીમાં તેલના ઉપયોગ વગર લોટ બાંધવાની કે મુઠિયા તળવાની કે ભાખરી બનાવવાની ઝંઝટ વગર રેસીપી તૈયાર થશે. તો ચલો મારી સાથે રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે લોટનો રેશિયો જોઈ લઈએ. તો મેજરિંગ કપ અથવા ઘરમાં રહેલી વાટકીને માપ માટે સેટ કરવાની અને પછી બધું જ માપ તેનાથી લેવાનું. તો અહીંયા મેં મેજરિંગ કપથી 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ, જેમાંથી ભાખરી બનાવીને તે લોટ લીધો છે. સાથે 2 ચમચી જેટલો આપણે રવો ઉમેરીશું આપણા લાડુને દાણેદાર બનાવવા માટે. જો કે ઓપ્શનલ છે, પણ એકવાર ટ્રાય કરજો, આ રીતે બનાવવાની ખૂબ મજા આવશે. સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ. ટ્રેડિશનલી જે ચૂરમું બને છે ને, જે રાજસ્થાની ચૂરમું કહેવાય, તેમાં ચણાનો લોટનો ઉપયોગ થાય છે અને પરિણામે તેનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો મેં આજે થોડું ટ્વિસ્ટ સાથે લાડુ તૈયાર કરવાની રેસીપી શેર કરી છે. હવે આપણે અહીંયા 5 થી 6 ચમચી જેટલું નોર્મલ દૂધ મોણ માટે ઉમેરીશું. આજે આપણે ઓછા ઘી તેલનો ઉપયોગ કરવાના છીએ ને, તો મેં અહીંયા મોણ માટે દૂધનો ઉપયોગ કર્યો છે, કારણ કે દૂધમાં પણ ઇનબિલ્ટ મોઇશ્ચર હોય છે. દૂધમાંથી ઘી તૈયાર થાય છે, તો આપણે વધારે ઘીનો ઉપયોગ ના કરવો પડે તે હેતુથી મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. હવે આ રીતે એકદમ સરસ લોટમાં મોણ અપાઈ જાય ત્યાં સુધી આપણે મસળવાનું છે અને એકદમ સરસ મોણ અપાઈ જાય પછી આ રીતે લોટને દબાવી થોડીવાર માટે સાઈડમાં રાખવાનો છે, જેથી લોટના કણે કણમાં આપણા દૂધનું મોઇશ્ચર જશે અને દાણો એકદમ સરસ મોટો થઈ જશે. મેં લગભગ 15 મિનિટ જેવો સમય આપ્યો છે. તમે 5-7 મિનિટ પણ આપી શકો છો અને 20 મિનિટ સમય આપવો હોય તો પણ આપી શકો. દાણો તો આમ જ પણ બંધાઈ જશે, પણ 15 મિનિટ જેવો સમય આપશો તો વધારે સારો દાણો બનશે. તો હવે આપણે ચાળણીથી આ લોટને ચાળી લેશું, જેથી કોઈ પણ મોટા ટુકડા હોય ને તો એકદમ સરસ દાણો તૈયાર થાય, બિલકુલ ગાંઠા ના રહે. ગાઈઝ, આ રીતે લાડુ તૈયાર કરવા માટેનો મારો હેતુ એટલો જ છે કે જે લોકો ઘી તેલ ખાવાનું પસંદ નથી કરતા, અથવા તો હેલ્થ ઇસ્યુ છે, અથવા તો હેલ્થ કોન્શિયસ છે, તો આ રીત લાડુ બનાવવાની તે લોકો માટે બેસ્ટ રહેશે. બાકી જે લોકો ટ્રેડિશનલી લાડુ બનાવે છે, ઘી તેલ ખાય છે, તે લોકો માટે મેં ડિમ્પલ્સ ડિશીસમાં ટ્રેડિશનલ લાડુ બનાવવાની રેસીપી ઘણી બધી શેર કરી છે. આપણો આ લોટ તો સરસ તૈયાર થઈ ગયો છે, પણ આ લોટને આપણે બાંધવાનો નથી કે પછી બાંધેલા લોટમાંથી મુઠિયા તૈયાર નથી કરવાના કે ભાખરી નથી બનાવવાની. તો આપણે શું કરીશું, એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘીને ગરમ કરીશું. તમે માત્ર અડધી ચમચી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘી વગર પણ આ જ રીતે તમે સીધો જ લોટ કડાઈમાં ઉમેરી અને ધીમા ગેસની ફ્લેમ પર શેકી શકો છો. પણ 1 ચમચી ઘીમાં એકદમ સરસ દાણો પણ આપણો એકદમ સોફ્ટ બની જશે અને એકદમ શાઇનિંગવાળા લાડુ તૈયાર થશે. તો મેં 1 ચમચી ઘીને આ રીતે ગરમ કરી અને પછી લોટ ઉમેર્યો છે. જો તમારે આમાં 3-4 ચમચી ઘી ઉમેરવું હોય તો પણ તમારી પસંદગી પ્રમાણે ઘી વધઘટ કરી શકો, તમારી ચોઈસ. પણ મેં 1 ચમચી ઘીમાં આ રીતે લોટ ઉમેરીને હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણો લોટ એકદમ સરસ ગોલ્ડન કલર પર ના આવે અને દાણો આપણો સરસ ફૂલીને મોટો ના થાય ત્યાં સુધી આપણે આ રીતે શેકવાનું છે. જેમ જેમ તમે શેકતા જશો ને તેમ દાણો ફૂલી જશે, કારણ કે તેમાં આ રીતે ઘીનું મોઇશ્ચર જશે. દૂધ તો આપણે ઓલરેડી લોટમાં ઉમેર્યું જ છે. ઘી પણ આ રીતે ગરમ થતાં લોટમાં શેકાતા મિક્સ થશે ને તો દાણો જરૂરથી ફૂલી જશે અને જેમ જેમ આપણો દાણો મોટો થશે તેમ ગોલ્ડન કલર આવતો જશે. અને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે ને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી અંદર સુધી લોટનો દાણો શેકાઈ જાય, કાચો ના રહે અને પરિણામે આપણો લાડુ દાંતમાં પણ ના ચીપકે અને ખાવામાં ખૂબ ફરસો થાય. તો છે ને ગાઈઝ, એકદમ સરળ રીત લાડુ બનાવવાની, કોઈ પણ ઝંઝટ વગર આ રીતે તમે લાડુ તૈયાર કરશો ને તો એક તો તેલની જરૂર જ નહીં પડે અને ઘી પણ એકદમ ઓછું જોશે, તેમ છતાં તમારા લાડુ ખૂબ સ્વાદિષ્ટ બનશે. હું માનું છું કે ઓછા ઘી તેલમાં પણ જો થોડા ટ્વિસ્ટ સાથે અને થોડી અલગ રીત સાથે તમે કોઈ પણ વાનગી બનાવો ને તો એ સ્વાદિષ્ટ જ બને. જરૂરી નથી કે વધારે તેલ, ઘીના કે મસાલાના ઉપયોગથી જ વાનગી સ્વાદિષ્ટ બને. બસ થોડા ટ્વિસ્ટની થોડી રીત અલગ હોય, થોડી અલગ રીતે તમે બનાવવાની મેથડ અપનાવો ને તો લાડુ હોય કે કોઈ પણ વાનગી સ્વાદિષ્ટ જ બને. ઘી તેલ વધારે ઉપયોગ કરવાથી માત્ર ફેટ વધે છે, કોઈ પણ વાનગીનો સ્વાદ નથી વધતો. એ મારું પર્સનલ માનવું પણ છે અને મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ છે, પણ ચોઈસ તમારી રહેશે. હવે આ રીતે લોટ શેકાઈ ગયો છે તો તેને નીચે લઈ લેશું અને તેમાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું. તમે જાયફળ પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો.
અને હવે મીઠાશ માટે જે કપથી આપણે લોટ લીધો છે તે જ કપથી 1 કપ જેટલો ગોળ લેશું અને સાથે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તમારે અહીંયા જો ઘી ના ઉમેરવું હોય તો તમારે 4-5 ચમચી પાણીનો ઉપયોગ કરીને પણ ગોળ ઓગાળવાનો રહેશે, પણ થોડું ઘી ઉમેરીશું તો લાડુ લાંબા સમય સુધી સારા રહેશે અને એકદમ શાઇનિંગવાળા, એકદમ ચમકવાળા લાડુ બનશે. તો મેં અહીંયા 1 ચમચી ઘી લીધું, તમે અડધી ચમચી પણ લઈ શકો અને 2-3 ચમચી પણ લઈ શકો, તમારી ચોઈસ. આ રીતે આપણે ધીમા ગેસની ફ્લેમ પર માત્ર ગોળને ઓગાળવાનો છે. ગોળ જો થોડો પણ પાક ઉપર આવી જશે, એટલે કે ગોળનો પાયો આવી જશે કે ગોળની ચાસણી આવી જશે તો લાડુ કડક થઈ જશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, ગોળને માત્ર ઓગાળવાનો અને ગોળ ઓગળે તો ફટાફટ તેને આપણે શેકેલો જે લોટ છે ને તેમાં ઉમેરી દેવાનો છે અને પછી આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. જેમ જેમ મિક્સ થશે ને તેમ તેમ લાડુ ઉપર શાઇનિંગ આવશે, કારણ કે આપણે દૂધનું મોઇશ્ચર આપ્યું છે ને, તો શાઇનિંગ તો એટલી સરસ આવશે કે જાણે એવું જ લાગશે કે આપણે કેટલું બધું ઘી ઉપયોગમાં લીધું હોય છે ને ગાઈઝ, એકદમ શાઇનિંગવાળા લાડુ. તો હવે થોડા ખસખસથી આ રીતે કોટ કરી દઈશું. જો કે ઉમેરવા ઓપ્શનલ છે, અહીંયા તમે ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને બસ પછી તમારી પસંદગી પ્રમાણે લાડુ બનાવી શકો છો. તો કેવા લાગ્યા તમને મારા આજના આ લાડુની રેસીપી? એ પણ એકદમ યુનિક રીતે, ઓછા ઘીમાં અને ખાવામાં ખૂબ ફરસો અને દાણેદાર તો છે જ, ખૂબ જ પસંદ આવવાનો છે, મને ખાતરી છે. તમે ક્યારે બનાવો છો આ રેસીપી એ પણ બતાવજો. ફરી મળીશું એક નવી એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.